નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 પર્યાવરણ વિષયની અંદર સ્વાધ્યાયન પોથીમાં પ્રકરણ નંબર 14 કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો બાળકો, સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને આ પ્રકરણની અંદરથી આપણે ઘણું બધું શીખવાનું છે કે જે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અભ્યાસક્રમની સાથે સાથે. તો આપણે આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. બાળકો, અહીંયા પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. નંબર 1, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? તો જવાબ આવશે ડી, એટલે કે યુદ્ધ. બાળકો, બીજો વિકલ્પ જોઈએ. નંબર 2, નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે? તો જવાબ આવશે સી, દાવાનળ. નંબર 3, ભૂકંપ એ કેવી આપત્તિ છે? તો આની અંદર જવાબ આવશે એ, કુદરતી આપત્તિ. બાળકો, આપણે ચોથો વિકલ્પ જોઈએ. પૂરથી કેવા પ્રકારનું નુકસાન થાય છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ. નંબર 5, ભૂકંપ પછી કયું પ્રાણી મદદરૂપ થાય છે? તો જવાબ આવશે સી, કૂતરો. કેમ કે તે કૂતરાને ઝડપથી ખબર પડે છે. નંબર 6, ભૂકંપ વખતે નીચેનામાંથી કોની જરૂર નહીં પડે? તો જવાબ આવશે ડી, દરજીની જરૂર નહીં પડે. બાળકો, એ રીતે આપણે આગળ જોતા રહીએ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તમે સરળતાથી સ્વાધ્યાય પોથી પૂરી શકો છો અને પરીક્ષામાં પણ ઉપયોગી થાય તેવા પ્રશ્નો આની અંદર જોવા મળશે. બાળકો, આપણે 7મો વિકલ્પ જોઈએ. ભૂકંપ વખતે કઈ જગ્યા વધુ સલામત ગણાય? તો જવાબ આવશે ડી, ખુલ્લું મેદાન. નંબર 8, ભૂકંપ આવે ત્યારે શું ના કરવું જોઈએ? તો બાળકો, ભૂકંપ આવે ત્યારે બી, ભાગદોડ ના કરવી જોઈએ. નંબર 9, ધરતી ધ્રુજવા લાગે તેને શું કહેવાય? તો બાળકો, ધરતી ધ્રુજવા લાગે તેને ભૂકંપ કહેવાય. નંબર 10, ભૂકંપ માપવાના યંત્રને શું કહે છે? તો તેને એ, સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. બાળકો, આ સીઈટીની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. બાળકો, પાના નંબર 11 ની અંદર પ્રશ્ન નંબર 2 જોઈએ. કોનો સંપર્ક કરશો? તો ક્રમ, પરિસ્થિતિ. કઈ પરિસ્થિતિમાં કોનો સંપર્ક કરો તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ આ વિડીયોની અંદર કરીશું. જો બાળકો, ચોપડી પૂરવાની સાથે સાથે આપણા જીવનમાં આ બધા નંબર અને આ બધા પ્રશ્નોના જવાબ ખૂબ જ જરૂરી છે, જીવનમાં ઉપયોગી આવે. નંબર 1, અકસ્માત થાય ત્યારે, એ તો બાળકો તમને ખબર છે, એમ્બ્યુલન્સ 108 નો સંપર્ક કરીશું. નંબર 2, સાપ કરડે ત્યારે, તો બાળકો ભૂવા ઉતારા નહીં કરવાના, સૌપ્રથમ કોનો કોન્ટેક્ટ કરવાનો? ડોક્ટરનો. નંબર 3, પૂર આવે ત્યારે, તો ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરીશું, સંપર્ક કરીશું. નંબર 4, ઝઘડો થાય ત્યારે, તો સૌપ્રથમ પોલીસને જાણ કરવી પડે, તો પોલીસ આવશે. બાળકો, નંબર 5, ઘરમાં આગ લાગે ત્યારે, તો ફાયર બ્રિગેડને બોલાવીશું. બાળકો, તો આપણા જીવનની અંદર આ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આપત્તિના સમયની અંદર. ચલો, એ રીતે આપણે અહીંયા જોઈએ કે ઘર બનાવવા. પ્રશ્ન નંબર 3, ઘર બનાવવાની વસ્તુની યાદી બનાવો. તો અહીંયા ક્રમ, કાચું મકાન, પછી આ પાકું મકાન. તો અહીંયા નંબર 1, કાચા મકાનની અંદર શું શું જોઈએ? લાકડા, માટી, છાણ, નળિયા, દોરી, ઈંટો, સિમેન્ટ. એ રીતે પાકા મકાનની અંદર શું જોઈએ બાળકો? ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, ટાઇલ્સ, કપચી, લાકડું. તો આ બધી વસ્તુઓ ઘર બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. આના વગર ઘર બને નહીં. બાળકો, એ રીતે આપણે જોઈએ પાના નંબર 11 ની અંદર પ્રશ્ન નંબર 4. એવું કહેવામાં આવે છે કે નીચેની પરિસ્થિતિમાં શું કરશો? તો અહીંયા જો નીચેની પરિસ્થિતિ, અહીંયા આપણે સરસ મજાનું ઉદાહરણ આપી દીધું છે. નંબર 1, પૂર આવે ત્યારે. તો બાળકો, પૂર આવે ત્યારે આપણે ઊંચાણવાળી જગ્યાએ જતા રહેવું જોઈએ. નંબર 2, હાથબત્તી તેમજ જરૂરી સામાન સાથે લેવો. નંબર 3, રેડિયો, ટીવી ઉપર સમાચાર સાંભળતા અને જોતા રહેવા કે જેથી આપણને ખ્યાલ આવે. નંબર 2, ધરતીકંપ થાય ત્યારે શું કરવું જોઈએ બાળકો?
તો સૌપ્રથમ તો ખુલ્લા મેદાનમાં જતું રહેવું, પછી ખોટી અફવાઓ ના ફેલાવી. નંબર 3 કે બહુમાળી અને જર્જરિત મકાનોથી દૂર રહેવું, તો જેથી આપણે બચી શકીએ બાળકો. તો આ બધા બાબતો ધ્યાન રાખવાની છે બાળકો ધરતીકંપ આવે ત્યારે. નંબર 3 આગ લાગે ત્યારે. તો આગ લાગે ત્યારે શું ધ્યાન રાખવું? તો આગ લાગે ત્યારે સ્થળથી દૂર જતા રહેવું. પછી ફાયર બ્રિગેડનો સંપર્ક કરો, એટલે કે તેમનો કોન્ટેક્ટ કરો, ફોન કરીને એમને બોલાવો. પછી આગ બુઝાવવાના પ્રયત્નો કરવા. તો આ બાબતો ધ્યાન રાખવી આગ લાગે ત્યારે. એ રીતે બાળકો આગળ જોઈએ. પાના નંબર 12 ની અંદર પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી કઈ કઈ મુશ્કેલી થાય છે? તો પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી ઠંડીનો સામનો કરવો પડે, વધારે પવન હોય ત્યારે તંબુમાં ઢંકાવીને રાખવા મુશ્કેલ છે, વધારે લોકો તંબુમાં સમાવી શકાતા નથી. તો આ બધી મુશ્કેલો બાળકો આની અંદર જોવા મળે છે. એ રીતે બાળકો આપણે બીજો પ્રશ્ન જોઈએ. નંબર 2, ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો ધરતીકંપ વખતે ખુલ્લા મેદાનમાં જતું રહેવું, વર્ગખંડ હોય ત્યાં મજબૂત ટેબલના નીચે બેસી જવું, બહુમાળી જર્જરિત ઇમારતો મકાનોથી દૂર રહેવું. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું બાળકો ભૂકંપ આવે ત્યારે. નંબર 3, ધરતીકંપ બાદ લોકોને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો ધરતીકંપ બાદ લોકોને મકાનો પડી જાય, તેમને રહેવામાં મુશ્કેલી, કેટલાક લોકો શારીરિક ઈજાઓ થાય, ઘણી મુશ્કેલીઓ પડે છે, સ્વજનો ગુમાવવાનું હોય છે, તેનું બહુ દુઃખ થાય છે. આ બધી બાબતો બાળકો મુશ્કેલી પડે એવું હોય છે બાળકો ધરતીકંપ આવે ત્યારે. તો આપણે બાળકો 6થો પ્રશ્ન જોઈએ. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એના પહેલા આપણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, કોમેન્ટ કરો અને બીજાને શેર કરો, જેથી બાળકો તેનો સંપૂર્ણ અભ્યાસ મારા યુટ્યુબ ચેનલમાંથી કરી શકે. તો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે કે આગ લાગવી એ કુદરતી આફત છે? તો જવાબ આવશે ખોટું, કુદરતી નથી. નંબર 2, સરપંચને ધરતીકંપ વિશે અગાઉની જાણકારી હોય છે? સરપંચને હોતી નથી. નંબર 3, ડોક્ટર ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હતા? તો ખોટું. નંબર 4, ધરતીકંપ વખતે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ? આ ખૂબ જ જરૂરી છે બાળકો. દરેક આપત્તિ સમયે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. નંબર 5, આગ લાગે ત્યારે બચાવ માટે ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ? સાચી વાત છે. પ્રશ્ન નંબર 7, પાના નંબર 13 આપણે સોલ્યુશન જોઈએ. તો અહીંયા કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ, આપણે એનું વર્ગીકરણ કરવાનું છે બાળકો. આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે. તો કુદરતી આપત્તિની અંદર ધરતીકંપ આવે, જંગલમાં આગ લાગવી, પૂર આવવું, દુષ્કાળ, વાવાઝોડું આવવું અને બરફ વર્ષા થવી. એ રીતે માનવ સર્જિત આપત્તિ, જેમાં અકસ્માત થવો, ઝઘડો થવો, સાપ કરડવો અને ઘરમાં આગ લાગવી. આ બધા કુદરતી આફત અને માનવ સર્જિત આફતનું વર્ગીકરણ છે બાળકો. એ રીતે આપણે બાળકો 8મો પ્રશ્ન જોઈએ. તો 8મા પ્રશ્નની અંદર પ્રશ્ન 8 લખો. ક્રમ પરિસ્થિતિ શું બચાવ કાર્ય કરશો? તો અહીંયા નંબર 1, અકસ્માત થાય ત્યારે તો પ્રાથમિક સારવાર આપી અને 108ને બોલાવીશું. સાપ કરડે ત્યારે ડોક્ટર પાસે જઈશું. પૂર આવે ત્યારે ઊંચાવાળી જગ્યા પર જતા રહીશું. ઝઘડો થાય ત્યારે પોલીસને બોલાવી જોઈએ. 5મો પ્રશ્ન, ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને બોલાવી જોઈએ. તો બાળકો આપણે છેલ્લા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 9, તમને યાદ છે ક્રમ, સંસ્થા અને તેનો ફોન નંબર? બાળકો આ જીવનમાં ખૂબ જ જરૂરી છે, યાદ રાખવા જેવો છે. નંબર 1, ફાયર સ્ટેશન, તો તેના માટે 101 નંબર ડાયલ કરવાનો એટલે તમારા ફાયર બ્રિગેડ આવી જશે. નંબર 2, પોલીસ સ્ટેશન માટે બાળકો 100 નંબર ડાયલ કરો, એકડો ડબલ મીંડા. નંબર 3, એમ્બ્યુલન્સ માટે 108 નંબર, આ તો દરેક બાળકને ખબર છે. પછી નંબર 4, નજીકની હોસ્પિટલ. બાળકો આ વડોદરા હોસ્પિટલનો નંબર છે, તમારે તમારી નજીકની હોસ્પિટલનો નંબર લખો તો પણ ચાલશે. તો બાળકો આ હતા પર્યાવરણની અંદર ધોરણ 5ની અંદર પૂછાય તેવા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તો સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવું સોલ્યુશન પણ તમને મારી ચેનલમાંથી મળતું રહેશે. આવજો બાળકો, આભાર, ગુડ નાઇટ, બાય બાય.